ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે બ્યુટી પાર્લર કોર્સની તાલીમ પૂર્ણ કરેલ 56 બહેનોને પાર્લર કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ઝઘડિયા તાલુકાના બામલ્લા સ્થિત રાષ્ટ્રીય પોલિફિલ કંપની દ્વારા પોતાની CSR યોજના હેઠળ બ્યુટી પાર્લર કોર્સની તાલીમ આપવામાં આવી. સેન્ચુરી એન્ડ લિમિટેડ યુનિટ રાષ્ટ્રીય પોલિફિલ કંપનીની પોતાની CSR યોજના અંતર્ગત કપ દ્વારા પોતાના આજુબાજુના ગામોમાં વિકાસલક્ષી કામો કરવામાં આવે છે. જે અનુસંધાને CSR યોજનાની ગ્રાન્ટ હેઠળ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાના લક્ષ્યાંકને ધ્યાને લઈ કુલ 56 બહેનોને માટે બ્યુટી થેરાપિસ્ટ તાલીમનું ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 56 બહેનોને 4 મહિલા તાલીમ લઈ કોર્સ પૂર્ણ કર્યો હતો. જેમાં તમામ બહેનોની સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ થતા તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા તેમજ સન્માનિત કરવા માટે રામનાથ હોલ ભાલોદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. CSR પ્રવૃત્તિ હેઠળ 56 બહેનોને બ્યુટી પાર્લર શરૂ કરવા માટે કીટની અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજવાડી પોલીસ સ્ટેશનના PI HB ગોહિલ, કંપનીના CSO યોગેશ શાહ, કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલ, જયદીપ કાપડિયા તેમજ ગામના વડીલો હાજર રહ્યા હતા. જેઓના હસ્તે તમામ તાલીમ પામેલ બહેનોને બ્યુટી થેરાપિસ્ટની કીટ અને પ્રમાણપત્ર આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી સન્માનિત કર્યા હતા. અમે સેન્ચુરી એન્ડ કંપનીમાંથી આજે 4 મહિના અગાઉ એક બ્યુટી પાર્લરનો કોર્સ પ્રારંભ કર્યો છે. જેમાં 4 ગામની મહિલાઓને એમાં 56 મહિલાઓ જેવી તાલીમ આપેલી છે. તાલીમ કિંજલબેન જો ફાઉન્ડેશન NGO ચલાવે છે અમને થ્રુ આપેલી છે. આજે આમનો સમાગમનો પ્રોગ્રામ છે જેમાં અમને બહેનોને જો તાલીમ લીધી છે એના માટે ઘણો સરસ અભિપ્રાય અમને મળેલ છે. એના માટે અમે મહિલાઓ ભગવત થાય એના માટે અમને બહુ ખુશી થાય એવી રીતે